જય જવાન જય કિસાન. હું છું તૃપ્તિ વાચન. ફરી એકવાર કે આપણે એડવાન્સ ટ્રીટમેન્ટનું શું મહત્વ હોય અને જાગૃતતા વિશે આપણે કામ કરતા હોય તો ખેડૂતોમાં મોટામાં મોટી જાગૃતતા આવે અને ખર્ચ ઓછો થાય અને ખેતીને સારામાં સારી કરી શકીએ એ અભિયાન ઉપર આજે હું તમને એક વાત કરવાની છું કે ઘણા ખેડૂતોના કોલિંગ આવે કે જ્યારે આપણા સીડ ટુ હાર્વેસ્ટિંગ કરતા ખેડૂતોના કોલિંગ હોય કે મેડમ માર્કેટની અંદર તો અત્યારે બધા ઈયળનો રાઉન્ડ મારી દીધો છે, તો આપણે ક્યારે મારવો છે? તો આપણે એમને પૂછીએ કે ભાઈ જરૂર છે, આપણા ખેતરની અંદર દેખાય છે? તો કે ના, કોઈ એવું છે નહીં. કારણ કે આપણું એક સિસ્ટમ છે જેને આપણે શેડ્યુલ કહીએ છીએ, જે શેડ્યુલ મગફળીના, કપાસના બધા શેડ્યુલને ફોલોઅપ કરવાનું, એટલે કે સીડ ટુ હાર્વેસ્ટિંગ જે ફોલોપિંગ લેતા હોય. માનો કે આપણે જ્યારે પહેલો જ્યારે ડોઝ આપ્યો છે કે ભાઈ આપણે ફ્લાવરિંગ સ્ટેજ આપ્યો ત્યારે રશિયન પ્રોડક્ટ્સ આપેલી અને એની સાથે આપણે કમ્પલસરી કોઈ પણ વસ્તુ આપતા હોય ને એની સાથે નીમ ઓઇલ અને બિવેરિયા આપીએ. નીમ ઓઇલ અને બિવેરિયા આ શું કામ કરે? આ એડવાન્સ કામ કરે. જ્યારે તમારા ખેતરની અંદર ઈંડા, ફૂદા, જીવાત આ બધા ઉપર કામ કરે. કારણ કે ઈયળ અને આપણે થીપ્સ, ફ્લાય પ્રકારની બધી જીવાત ઉપર કામ કરે. આ બંને ઉપર આ કોમ્બો તમે જ્યારે વાપરો છો ત્યારે તમારે ઈયળના રાઉન્ડ મારવા ના પડે. કદાચ એવું બને કે એન્ડ ટાઈમે મારવું પડે તો ઈયળના રાઉન્ડ જ ના મારવા પડે. આ બધી વસ્તુ એડવાન્સ કરવાની. અને પંપ કોસ્ટિંગ કેટલો પડે? પંપ કોસ્ટિંગ હાફ વયો જાય. તમે અત્યારે માર્કેટમાં 50-60 રૂપિયાના જ્યારે પંપ મારો છો તો નીમ ઓઇલ અને બિવેરિયા તમે મારો છો તો અડધો પંપ થઈ જાય, 30 રૂપિયા આસપાસનો પંપ થઈ જાય. તો જાગૃતતા ખૂબ જરૂરી છે. આપણે ક્યાં 30 રૂપિયામાં આપણું મેનેજમેન્ટ કરાય, યા તો આપણે હેવી પંપમાં જવાય. અને ટેન્શન પણ ખરું કે ઓલું તો શું છે, તમે ઈંડા ફૂદા ઉપર જ્યારે કામ કરો છો, જીવાત ઉપર કામ કરો છો, તમારી સાયકલ ઉપર કામ કરો છો ને એટલે મજબૂત કામ થાય છે. ખર્ચ કેલ્ક્યુલેશન બધાને આપણે એમ કહીએ છીએ ને કે ખર્ચ કેલ્ક્યુલેશન ઓછો થાય, એ આમ થાય છે. કારણ કે એડવાન્સ ટ્રીટમેન્ટનું મહત્વ હોય છે. આવ્યા પછી આપણે સોલ્યુશન લઈને તો ટપ પડે, પણ આપણને ખબર છે કયા ટાઈમિંગે શું આપવો. તો મિનિમમ મેક્સિમમ બધા ખેડૂતો જો નીમ ઓઇલ અને બિવેરિયાનો જો ઉપયોગ કરે ને તો એના ખેતરની અંદર જીવાતનો ઉગ્રહ બહુ ઓછો રહે. ઈયળનો છે, ગમેનો, તમારે કોઈ દિવસ તમારું ખેતર ભેરાય નહીં. એટલે જાગૃતતા ખૂબ જરૂરી છે. આવી માહિતી માટે અને મારી ટ્રીટમેન્ટ કરવી હોય સીડ ટુ હાર્વેસ્ટિંગની અંદર તો મારો નંબર છે 9425966650. અને ખેતીને ઓર્ગેનિક તરફ લઈ જાય. આ અમારું જે ગ્રુપ ચાલે છે, અમારા ગ્રુપની અંદર તમારે પણ જો આવું શીખવું હોય તો મારો નંબર નોટ કરી લેજો, હાઈ કરીને મને મોકલજો. હું તમને મારા ગ્રુપની લિંક આપીશ. અને જાગૃતતા ખૂબ જરૂરી છે. શું કહેવું?